નમસ્કાર દોસ્તો, ફરી એક વખત આજે હું વ્યૂ ફાઇન્ડરનો આ એપિસોડ યશ કમલમાં મારા ઘરે 9મા માળેથી વેબકાસ્ટ કરી રહ્યો છું લાઈવ. અને આજે 3જી ઓગસ્ટ બળેવ પછીનો દિવસ સંધ્યાકાળે સામે તિથલના દરિયાના ગોગવતા મોજા તમે કદાચ જોઈ શકો અથવા ના પણ જોઈ શકો, પરંતુ પશ્ચિમ દિશા અથવા તો નૈઋત્યના ખૂણામાંથી આવી અને ચાલ્યા જતા વાદળો અને ઢળતી સાંજે યશકમલમાંથી મારી બાલ્કનીમાંથી 9મે માળેથી દેખાતો તિથલ રોડ અને તિથલ રોડ પર આવેલી કેટલીક દુકાનો, રસ્તા પરનો ટ્રાફિક, આ બધી વસ્તુઓનું હું અત્યારે લાઈવ વેબકાસ્ટિંગ કરી રહ્યો છું ટ્રાયલ લેવા માટે. કારણ કે સેમસંગના ગેલેક્સી એસ ડ્યુઓ મોબાઈલ ફોનની ઉપર યુ સ્ટ્રીમની ડાઉનલોડ કરેલી એપ્લિકેશનના અકાઉન્ટમાંથી એમ્બેડ કરેલી પ્રેઝન્ટેશન વિન્ડોમાં આ મૂવી તમારે માટે હું વેબકાસ્ટ કરી રહ્યો છું. 1 મિનિટ ને 15 સેકન્ડની આ વિડીયો તૈયાર થઈ રહી છે અને તે સમયે એકદમ ડાબી બાજુ જે મકાન દેખાય છે એ ક્ષિતિજ એપાર્ટમેન્ટ છે અને મારી બરાબર સામે અત્યારે જે એપાર્ટમેન્ટ દેખાય છે એ છે શીલા પાર્ક. અને હવે એક નવું મકાન અહીંયા બંધાઈ રહ્યું છે અને બરાબર સામે ગવર્મેન્ટ કોલોની દેખાય છે અને જમણી બાજુ પર હવે જે દેખાય છે એ અમરધામ એપાર્ટમેન્ટ બી ટાવર છે. ટૂંકમાં 1 મિનિટ ને 45 સેકન્ડ સુધીની આ વિડીયો ક્લિપ ટ્રાયલ મેં જે લીધી છે એનું પરફોર્મન્સ અને એને કેવી રીતે એ દેખાય છે, કેવું દેખાય છે, આ બધી બાબતોનો મારે સ્ટડી કરવાનો છે. ટૂંકમાં 2G કનેક્ટિવિટી, 3G કનેક્ટિવિટી, સેમસંગ ગેલેક્સી એસ ડ્યુઓ મોબાઈલ ફોન, યુ સ્ટ્રીમ એપ્લિકેશન, આ બધી વસ્તુઓને ભેગી કરીને valsadsamaachar.com પર આપ સૌને માટે મારે આવી રીતે લાઈવ વેબકાસ્ટ કરવું છે. એનું ટ્રાયલ એક્ટિવિટીઝ ચાલી રહી છે.